નમસ્કાર મિત્રો, કંડક્ટર જાગો. આજે આપણે તમને 1 માર્ક રોકડો અપાવે તેવું કંઈક લઈને આવ્યા છીએ. પરીક્ષા જ્યારે કંડક્ટરની આવે છે ત્યારે હંમેશા અહીંથી 1 માર્કનો ફરજિયાત પૂછાય છે. તમે જૂના પેપરનું એનાલિસિસ કરવું હોય તો કરી શકો છો, પણ આ હું તમને સમજાવું એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. હવે જીએસઆરટીસીમાં મુસાફરી માટે કેટલી ટિકિટ રાખી શકાય? તો જુઓ, મફત ટિકિટ એટલે કે 0 ટિકિટ કોના માટે? તો કે 0 થી 5 વર્ષ. 0 થી 5 વર્ષનું બાળક હોય તો એના માટે કોઈ ટિકિટ હોતી નથી. હવે અડધી ટિકિટ કોના માટે હોય છે? તો 5 થી 12 વર્ષનું બાળક થાય છે તો તેની અડધી ટિકિટ વસૂલવામાં આવે છે. અને પૂરી ટિકિટ, સંપૂર્ણ આખી ટિકિટ 12 વર્ષથી 12 વધારે 12 વર્ષથી વધારે 12 વર્ષથી વધારે હોય, 13 વર્ષનો તમારો બાળક છે તો એની ટોટલ સંપૂર્ણ પૂરી ટિકિટ લેવામાં આવે છે. અહીંથી અડધી ટિકિટ પૂછાયેલું છે, મફત ટિકિટ કેટલા વર્ષના બાળક માટે એ પણ પૂછાયેલું છે. તો કંડક્ટરમાં તમને રોકડો 1 માર્ક મળવાપાત્ર